દાદા, શું નામ તમારું? ભીમભાઈ વસરામભાઈ બાબરિયા. તમને શું તકલીફ હતી? પહેલેજનો હુમલો આવેલો કેટલા ટાઈમ પહેલા હુમલો આવ્યો હતો? વર્ષથી પહેલા હા, અને કેટલુંક દવાખાનું અંદાજે કરેલું? કરેલું એટલે લગભગ ₹1.5 લાખ બગાડી નાખ્યો પ્રાઇવેટ દવાખાનામાં, સરકારીમાં ને પ્રાઇવેટ દવાખાનામાં ₹1.5 લાખ બગાડ્યો, હા. અને સરકારીની જે દવા લીધી એ અલગ. અલગ હા, તોય છતાં તમને કેવું રિઝલ્ટ મળ્યું? ના મળી. તો અત્યારે જે તમને રિઝલ્ટ મળ્યું છે એ શેનાથી મળ્યું છે? આરસીમ દવાથી આરસીએમની જે આ ગામા ઓરિજિનલ ટેબ્લેટ જે તમે લીધી, એનથી બને રિઝલ્ટ મળી ગયું. કેટલો ટાઈમ ટેબ્લેટ લીધી છે? 6 મહિના. 6 મહિના. અંદાજિત એનો ખર્ચો કેટલો થયો હશે? એ 2,500-3,000 3,000ની જે તમે ₹1.5 લાખ દવાખાનું કર્યું હતું, તોય છતાં તમને રિઝલ્ટ ન મળ્યું, અને આ 3,000 પતી ગયું. 3,000માં તમને પતી ગયું. તો ખરેખર આ આરસીએમ પ્રત્યે તમારા અંદરથી કેવો ભાવ આવે છે? બહુ સારા મારો આવે કે જો આરસીએમ ન હોત તો તમારી મારા જિંદગી બગડી જતા. હા હા હા. તો આપણે મર્યામાની જીવામાની એમ થઈ જાય. અચ્છા, હા ધન્યવાદ દાદા. હા.